હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે આવી ગયા ઓફિસે સવારમાં, અને બાજુમાં જે વિકી નથી જે એવો કાલે મને એમ કહેતો હતો કે સવારે હું 9 વાગે આવી જાય, અને કાલથી આપણો રેગ્યુલર ટાઈમ સવારે 9 વાગે આવી જવાનું, સાંજે 8:30, 9, 10 વાગે જમીન પાછું આવીને જે થોડું ઘણું કામ હોય પતાવીને સૂઈને પાછું આવવાનું છે. હજી આવ્યો નથી. આપણે હમણાં કોલ કરી બોલાવીએ ક્યારે આવે છે. તો મિત્રો, આ ભાઈ છે એ ભાઈ કહેતા હતા અમે દરરોજ 9 વાગે અમે આવી જાઓ એમ. પણ ભાઈ આજે બેંકના કામ હતા, 4 RTGS આખા પૂરા કરવાના, એક બેંક કામ, એક બેંક કામ, એક બેંક કામ ને એક આ ચારે બાજુ, ને એમાં 2 ડોક્યુમેન્ટમાં લોચા હતા, તો એ 2 વખત હું ઘરે ફેરવવા ગયો ભાઈ. તો એ આવ્યો કેટલા વાગે ખબર છે? 4 વાગે. એમાં ખોટું કઈ આવશે જ નહીં. આપણે બેંક જતા પણ આપણે આવી ગયા છીએ અત્યારે ઓફિસે. તો ઓફિસમાં ઘણું પબ્લિક થોડુંક બેઠું છે, જોવી શું કરવું. તો મોટું અંતડી ગયો ભાઈ. એ પણ મારા ભાઈને હગાઈ કરવાની છે, કોઈ હોય જાનમાં હારી સંસ્કારી સુશીલ સુકન્યા જે ભાઈનું સાંસારિક જીવન આગળ વધારી શકે. ખબર ભલું કરે ભાઈ. નથી કરવું તો લગ્ન નથી કરવા એમ. પૌણવા જાય તેથી લાખ રૂપિયા લેવો, આડો ઉભો રહે. જમણવાના તું દે દે. પૌણવા જાય તેથી આવા 15 થી 20 દોસ્ત લગ્નનો ખર્ચો નીકળી જાય. ટેન્શન ઘરનું કરાય દે, બે જમણવા કરાય દે. કોણ આપણે જાવું? પરમાણુ થાય ને તો ભાઈ બધું કરવું છે, નકર કાંઈ નથી કરવું. બોલો, પરમાણુ થતું હોય ભાઈ બધું કરવું, નકર કાંઈ નથી કરવું. એમ થોડું હાલે સાગરભાઈ. આપણે સાગરભાઈનો લગ્નનો ખર્ચો કાઢે છે. જ્યાં સુધી આખો ખર્ચો પૂરો ન થાય ત્યાં સુધી આપણે ના જ પાડવાની છે. રેડી? જ્યાં સુધી આખા લગ્નનો ખર્ચો નીકળી ન જાય ત્યાં સુધી ના પાડવાની. જ્યારે ખર્ચો પૂરો થાય ત્યારે કરી લેવાના. રેડી? ઓકે. ભેગા કરું છું. હા. ત્યાં સુધી પાટિયા મારવાના. હે? ના, આ ભાઈને કેદી કરવા કોને ખબર? કેદી કરવા એ આપણે બહુ વારે છે. વિડીયો. કાઈ આ ન બધું હાલશે જે હશે. તમારું કરો ને ગામનું પતા. હવે એક ભાઈને રજા જોતી છે, હમણાં આવશે. કયું નો વાય લબડે છે કેવો પણ હતો આમ કેમ પકડો છે? એમ મને વિકીએ પકડતા શીખવાડ્યો. આમ કેમ ફોન પકડો છે તમે? અક્ષય પટેલ ગુગલી બોલીને આમ એમ તમે પકડો ફોન ને. એમ જ પકડતા શીખવાડ્યો છે. હમણાં 2-3 જણા ભાઈ આવવાના છે. ક્યાં જવું? किधर जाना है? घर पे क्या रखा? घर पे क्या? बैठो ना यार, सब कुछ घर पे ही रखा है। और 2-4 दोस्त मिलके बैठे. घर पे क्या है यार? टाइम लगेगा जाने में, 1 घंटा लगता है घर पे जाने शादी होगी क्या? नहीं अभी तो नहीं। तो फिर क्या यार, ऐसी जिम्मेदारी वाली जिंदगी नहीं जीने भाई की. छोकरा वाट જોતા હોય તો સમજા. एक बंदा आया, वो गया. अभी थोड़ी देर में दूसरा बंदा आएगा. तैयारी कर रहे ગુજરાતી એ બધા ગુજરાતી છે, જે જોવે છે ને એ બધા ગુજરાતી છે ભાઈ. પણ રજા લેવા આવે છે આપણે ભાઈ. એ હિન્દી છે પણ જોવા વાળા તો ગુજરાતી છે ને ભાઈ. આમ કેમ કરે? આવું નહીં કરવાનું લ્યા. આવું આમ અમારે હાલતા ચાલતા હિન્દી આવી જાય ને અંગ્રેજી આવી જાય. અંગ્રેજી એટલું બધું આવડતું છે નહીં અમને. સમજાણું? ક્વોલિટી નો વ્લોગ બનાવો. અમને એટલું બધું અંગ્રેજી આવડતું નથી. અને બીજી એક ભાઈ આવે છે. શું છે બોલો ભાઈ? એ વિડીયોથી બીવે છે એટલે રજા લેવા નથી આવતો. વિડિયો શરૂ રહી ગયો નથી. કોઈ આવું ન પડે. રજા મેં દીધી જ નથી. જાય છે કેમ? ओ साहिल, रजा लिए बिना नहीं जाना भाई. रजा तो लेनी पड़ेगी तेरे को. नहीं मिला है. અમે ઓફિસમાં બધા મસ્તી કરવી. રેડી? અમારે શેઠ જેવું કાંઈ છે નહીં. સમજાણું? બોલો. એટલું મોટું આવે તારું, કહો. એટલું મોટું આવે તારું. આમ કેમ ને તારી બહાર બોલો. હજી નવે નવો આપણે વ્લોગર બનવી છે જિંદગીમાં. અત્યાર સુધી કોઈ દી વ્લોગિંગ કર્યું નથી. નકરું વિવિંગ કર્યું છે. ઓ કેવું? આ ભાઈ તો પ્રોપર Weaving તો આ ભાઈ તો પ્રોપર વ્લોગર છે. ના ભાઈ ના. તો પછી શું કહેવાય? કાંઈ નહીં. એ ભાઈ હમણાં વિવિંગમાં ચડ્યા છે. અમે પેલા વિવિંગ કરી નાખ્યું છે ને હવે વ્લોગિંગમાં ચડ્યા છે. હું કેવું સાચું તારું? આપણે તો ફ્યુચર ધૂંધળું આપણને ન ખબર પડે એમાં. આપણે શું છે ઓલું કુંડલીમાં આપણને ઓલું કુંડલીની આપણને ઓલું નથી લાગ્યું કે ને શનિદેવ બોલ લઈ લીધા સમજો. એવું છે. ભાઈઓ મારો આપણને છે ને આમ કુંડલીમાં દોષ નથી. આપણને નજર લાગી છે અઘરા લેવલની.
શું કેવું આપણને નજરને આપણે લાગી ગયા છે. નજરને આપણે લાગી ગયા હવે છે આજીવન જનો સાથ નહીં છૂટે આપણે એનાથી. આપણને નજર લાગે ને તો લીંબુ મરચી ઉતરે, આપણે નજર ન લાગે એટલે જિંદગી બહાર રહે સમજે. આજે થોડું વધારે મોટું થઈ ગયું છે. કેટલા વાગી ગયા આપણે અત્યારે? હવા 2 થઈ ગયા રાતના ભાઈ. રાતના હવા 2 થઈ ગયા છે. ઘણું ખેવું ને કાલે હવે ઘરે સવારે 10 વાગવાના છે ઉઠવામાં, પણ તોય કામ એટલું છે ને તો વહેલું જાગવું પડશે 7:30 વાગ્યામાં. તો જોઈએ છે જગાય છે કે નહીં એમ. તો મારે તો 9 વાગે આવું જોઈએ, કારણ કે વિવિંગ વાળો આવવાનો નથી, એટલે વિવિંગ આપણે પોતે જાતે કરવું જોઈએ આજે કાલે. આજે તો શું છે, આજ પૂરો થઈ ગયો દિવસ. અને ભાઈ અમારે ત્યાં વેકેન્સી છે. 2 વ્યવસ્થિત એક્સપિરિયન્સ વાળા વિવિંગ કરતા માણસોની જરૂર છે, જેને રિપેરિંગ, એડિટિંગ ને વિવિંગ બધું આવડતું હોવું જોઈએ. મિનિમમ 3 વર્ષનો એક્સપિરિયન્સ જોશે અને ફૂલ ડે ટ્રાયલ માટે આવવું પડશે તો જ ભેગું થાય. હવે એ તો જાય છે ને આ ભાઈને ઉઠાડ, આ ભાઈને ઉઠાડ. એ ભાઈ એ હાલો ઘરે. ઓછા 2:30 વાગે હાલ ઘરે જવાનું છે. હાલો. હાલો તો જાતા જાતા કઈક કહી દે, હવે એક મત દે ટોન. તમારા બેમાં કોક એમ ન બોલાડે. તારે શું કેવું છે વિકી? હવે બાય બાય કહી દેવું છે તારે? માતુજે સલામ. ભારત માતા કી જય. વંદે માતરમ. સાથીઓ જાગો, ફોજી તૈયાર. હાલો પછી મળીએ પાછા બીજા વ્લોગમાં.